નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 7 ગયા પીરિયડમાં આપણે અંતરસૂત્રનો અભ્યાસ કર્યો. એ અંતરસૂત્રની મદદથી જો ત્રણ શિરોબિંદુ આપ્યા હોય તો એની મદદથી સમરેખ છે કે પછી કેવા પ્રકારનો ત્રિકોણ રચે છે તે શોધી શકાય. જો ચાર શિરોબિંદુ આપ્યા હોય તો કેવા પ્રકારના ચતુષ્કોણની રચના કરે છે એ પણ જાણી શકાય. કાલે આપણે અંતરસૂત્રનો ઉપયોગ શીખ્યા, એક ત્રિકોણનો દાખલો પણ ભણ્યા, એક ચતુષ્કોણનો દાખલો પણ ભણ્યા. આજે ફરી પાછી પ્રેક્ટિસ કરીએ. પહેલા તાજુ કરીએ અંતરસૂત્રનો ઉપયોગ કેવી રીતે. અંતરસૂત્ર બે બિંદુ આપ્યા છે a b. તો આ પહેલું જે બિંદુ છે x1 y1 કહેવાનું, આ x2 y2. ખ્યાલ આવી ગયો? સૂત્ર ab² x1 x2 પહેલા યામનો તફાવત હોલ સ્ક્વેર પ્લસ બીજા યામનો તફાવત હોલ સ્ક્વેર. તો અહીંયા પહેલો યામ -5 પછી માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. સૂત્રમાં માઈનસ આવે છે અને પાછું માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ એ હોલ સ્ક્વેર. બીજો યામ 7 - 3 હોલ સ્ક્વેર. માઈનસ પ્લસ માઈનસ 5 માંથી 1 જાય તો 4 મોટા પદનું ચિહ્ન હોલ સ્ક્વેર. 7 માંથી 3 જાય તો 4 હોલ સ્ક્વેર. ઓછા 4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16, 16 નો 32. આ આવ્યું ab સ્ક્વેર. તો ab બરાબર વર્ગમૂળ 32. વર્ગમૂળ લઈ લેવાનું. 32 વર્ગમૂળ ન નીકળે એટલે આપણે ભાગ પાડવાનો. 16 દુ 32. એવા ભાગ પાડવાના કે એક ભાગનું વર્ગમૂળ નીકળે અને એકનું ન નીકળે. તો 16 નું વર્ગમૂળ 4, બે નું ન નીકળે 4 √2. આ જગ્યા બે બિંદુ વચ્ચેનું અંતર. આ બીજું છે, આ બોર્ડમાં પૂછાઈ ગયું છે. બરોબર? તો બીજું એને આપણે p અને q નામ આપીએ. તમે કોઈ પણ નામ આપી શકો. તો pq² બરાબર સૂત્ર તો લખવાનું છે. ફરીથી પહેલો યામ a - a હોલ સ્ક્વેર. બીજો b - b હોલ સ્ક્વેર. હવે જો માઈનસ માઈનસ શું થશે? પ્લસ થશે. તો માઈનસ માઈનસ પ્લસ a પ્લસ a હોલ સ્ક્વેર. એસ ઇટ ઇઝ અહીંયા પણ એવું છે. માઈનસ માઈનસ પ્લસ b પ્લસ b હોલ સ્ક્વેર. તો a પ્લસ a, a k વત્તા 1 એટલે 2a હોલ સ્ક્વેર. b વત્તા b એટલે 2b હોલ સ્ક્વેર. આનો વર્ગ 4a સ્ક્વેર પ્લસ 4b સ્ક્વેર. હવે આમાંથી જો 4 સામાન્ય નીકળે છે તો 4 સામાન્ય કાઢીએ તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હવે આનું વર્ગમૂળ લઈએ તો pq બરાબર 4 નું વર્ગમૂળ 2 અને ધ્યાન રાખજો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નું વર્ગમૂળ નીકળે નહીં. કોઈ એમ થાય કે a સ્ક્વેર નું વર્ગમૂળ એ b સ્ક્વેર નું b એવું ના થાય. એને તમારે વર્ગમૂળમાં મૂકવા પડે. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થઈ ગયું. આ દાખલો વર્ગમૂળ પૂછાઈ ગયો છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આ સૂત્રની પ્રેક્ટિસ કરી. હવે જોઈએ a b c એ સમરેખ છે કે કેમ તે ચકાસો. સમરેખ એક જ રેખા છે કે કેમ એ ચકાસીશું. તો અહીંયા પણ આપણે અંતરસૂત્રનો જ ઉપયોગ કરીશું. a અને b વચ્ચેનું અંતર શોધીશું, b અને c વચ્ચેનું અને a અને c વચ્ચે. જ્યારે જો એકનું એક જ કામ કરવાનું છે, એક જ સૂત્ર એપ્લાય કરવાનું છે. તો ચલો પહેલા સૂત્ર લખીશું. એકવાર ab² લખીને સૂત્ર. હવે ab તો પહેલો 3 - 6 હોલ સ્ક્વેર પ્લસ 1 - 4 હોલ સ્ક્વેર. 6 માંથી 3 જાય 3 -3 થાય એનો વર્ગ 9. 4 માંથી 1 જાય 1 માંથી 4 જાય -3 એનો વર્ગ 9 9 ને 9 18. તો ab બરાબર √18 18 નું વર્ગમૂળ નીકળે નહીં. તો ભાગ પડે 9 દુ 18 9 નું 3 3 √2. ab બરાબર 3 થઈ ગયું. bc² 6 - 8 હોલ સ્ક્વેર. પહેલો 6 - 8 હોલ સ્ક્વેર 4 - 6 હોલ સ્ક્વેર. હવે દરેક વખતે તમારે સૂત્ર લખવાની જરૂર નથી. એકવાર લખી નાખી એટલે એકના જ દાખલામાં 4 થઈ ગયું. તો 6 - 8 એટલે -2, 8 - 6 2 કરો તો 4 -2 નો વર્ગ કરો 6 - 8 6 - 8 એટલે -2 એનો વર્ગ 4 4 - 6 -2 એનો વર્ગ 4 4 ના 4 8 નું વર્ગ ના 4 નું 8 ભાગ પડ્યા 4 નું 2 2 √2 bc બરાબર 2 √2. હવે ac² e અને c 3 - 8 તમે જ્યારે 3 - 8 લખો કે 8 - 3 લખો એનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે આપણે હોલ સ્ક્વેર કરીશું અને વર્ગ હંમેશા ધન જ હોય. ખ્યાલ આવ્યો? એટલે 3 - 8 હોલ સ્ક્વેર અને 1 - 6 હોલ સ્ક્વેર. તો 8 માંથી 3 જાય 5 5 નો વર્ગ 25 6 માંથી 1 જાય 5 5 નો વર્ગ 25 25 25 50 50 નું વર્ગમૂળ AC બરાબર 50
તેના ભાગ પાડીએ 25 દુ 50 25 નું વર્ગમૂળ 5 હવે જો આ ત્રણેય વસ્તુ મળી ગઈ હવે આ ત્રણ વચ્ચેનો સંબંધ ચકાસો સમરેખ એટલે એક જ રેખા જો સમરેખ હશે તો AB નો સરવાળો અને BC નો સરવાળો આખા AC જેટલો થશે તો અહીં જો AB 3√2 BC 2√2 તો ત્રણના બે 5√2 થઈ જાય તો લખો અહીં AB BC એટલે 3√2 2√2 બરાબર 5√2 5√2 એટલે તો AC છે તો AB BC બરાબર AC થયું માટે ABC કેવા છે સમરેખ બિંદુઓ છે એટલે આપણે અગાઉ ત્રિકોણનો દાખલો જોયો ચતુષ્કોણનો જોયો અને આ સમરેખ છે બરોબર હજુ ત્રિકોણ જોઈએ ચકાસો કે ABC એ સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુ છે સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુ સમદ્વિ જેની બે બાજુઓ કેવી છે સરખી તો અહીંયા તમારે ત્રિકોણની બાજુઓ શોધવાની AB શોધો BC શોધો AC શોધો તો જોઈએ પહેલા AB એકવાર સૂત્ર લખ્યું AB સ્ક્વેર 5 - 6 5 - 6 હોલ સ્ક્વેર પછી -2 - 4 હોલ સ્ક્વેર 6 માંથી 5 જાય તો 5 માંથી 6 જાય તો -1 નો વર્ગ માઈનસ માઈનસ પ્લસ 4 2 6 મોટા પદ છે -6 નો ઓછા 1 નો વર્ગ 1 ઓછા 6 નો વર્ગ 36 ને 1 37 તો AB બરાબર √37 37 ના ભાગ ના પડે અવિભાજ્ય છે એટલે √37 આવશે પછી BC સ્ક્વેર ફરી વાર સૂત્ર લખવાની જરૂર નથી B અને C આ બે બિંદુ લેવાના એનો પહેલો કહેવાય 6 - 7 અને 4 માઈનસ માઈનસ સૂત્રમાં તો માઈનસ આવે 4 માઈનસ માઈનસ પ્લસ 2 4 + 2 હોલ સ્ક્વેર તો 6 - 7 એટલે -1 નો વર્ગ 4 નો 2 6 6 નો વર્ગ 36 ને 1 37 એનું પણ વર્ગમૂળ આપણે BC બરાબર √37 AC સ્ક્વેર AC 5 - 7 હોલ સ્ક્વેર ઓછા 2 બરાબર -2 જે માઈનસ માઈનસ પ્લસ 2 હોલ સ્ક્વેર 5 - 7 એટલે -2 નો વર્ગ 4 હા -2 + 2 એટલે 0 થઈ જાય AC સ્ક્વેર બરાબર 2 તો AC બરાબર 2 હવે અહીંયા જોવાનો સંબંધ જોઈએ આ બે બાજુ સરખી આવી અહીં AB બરાબર BC બરાબર 6 બે સરખી છે આ અલગ છે તો AB બરાબર BC નોટ ઇક્વલ ટુ AC તો બે બાજુ સરખી આવી માટે ABC એ સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુ છે એવું કહી શકાય પછી આ સમરેખ બિંદુ છે એમ પ્રસ્થાપિત કરો એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાનું છે આના છે બરોબર પછી બિંદુ વચ્ચેનું અંતર શોધો કે આ પ્રમાણે તમારે અંતર શોધવાનું છે ઓકે બહુ સરળ વસ્તુ છે અત્યારે 7.1 ની અંદર આ એક સૂત્ર આવશે આના પછી આપણે બીજું સૂત્ર ભણીશું સમજી ગયા પ્રેક્ટિસ જરૂરી છે ઓકે હવે નાઈસ